એટલે જ્યારે જ્યારે કમલ અને કલમ બે સુંદર મજાનું બોલે, નયન કમલ અને હાથની કલમ આ બે જ્યારે ભગવાનના ચરણ કમલવાળી બની જાય છે પછી એમાં કંઈ રહેતું નથી. આવા સુંદર ભાવના 6 અધ્યાય. આઈએ ભાગવતજીમાં પ્રવેશ કરીએ ત્યાર પહેલા રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ 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 રાધા. હવે શ્રીમદ ભાગવતજી એના તરફ જઈએ. 6 અધ્યાયમાં મહત્વ બતાવ્યું, મહિમા શું છે. અને એ મહિમા દરેકનો હોય. દેવતા હોય તો દેવતાનો મહિમા, તીર્થ હોય તો તીર્થનો મહિમા, ગંગાજી હોય તો ગંગાજીનો મહિમા છે. કોઈ પણ વસ્તુ મહિમા વગર નથી. આપણે દરેકનો મહિમા જાણીએ છીએ અને એ મહિમાથી જ એ મહિમાવંત બનતા હોય છે. ભાગવતજી આટલું બધું મહિમાવંત શા માટે છે? કારણ કે પદ્મ પુરાણ પણ જેના વખાણ કરે, અને પદ્મ પુરાણ એ પુષ્ટિ પુરાણ છે. મહારાણીજીમાં આપણે ગાતા હોય, જેના મહાત્મ્ય છે પદ્મ પુરાણી રે, મહારાણીજીના પાન કરને તું પ્રાણી રે. ત્યાં પદ્મ પુરાણનું જે નામ આવે, કારણ કે પદ્મ પુરાણ છે એ મહાત્મ્ય કરનારું છે અને પુષ્ટિ માર્ગી પુરાણ છે. અને આ પુરાણમાંથી લઈ અને 6 અધ્યાયથી ભગવાન 6 ગુણવાળા છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 જેનામાં ભરપૂર છે, ક્યારેય ઓછા ન થાય એને ભગવાન કહેવામાં આવે. કોઈનામાં બલ હોય તો એને આપણે બલવાન કહીએ, કોઈની આગળ ધન હોય તો એને ધનવાન કહીએ, કોઈને રૂપ હોય તો રૂપવાન કહીએ. પરંતુ ભગવાન એટલા માટે કહે છે એનામાં 6 ભગ છે. ભગ એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય 6 જેનામાં છે એ ભગવાન 6 ઐશ્વર્યવાળા. અને 6 પ્રશ્ન પૂછ્યા અને 2 સ્કંદમાં એના જવાબ. તો ભાગવતજીના સ્કંદ કેટલા છે? તો કે 12 સ્કંદ છે. કેટલા છે? 12. કોના? તો કે ભાગવતજીના. કોણે રચ્યું? તો કે વેદ વ્યાસજીએ. ક્યાં રચ્યું? તો કે સરસ્વતીના કિનારા ઉપર. કોના માટે રચ્યું? તો કે પોતાના પુત્રને આપવા માટે. છેલ્લી એક સુંદર મજાની કે એક એવી સુંદર પ્રોપર્ટી આપી દઉં કે દીકરાના દીકરા, દીકરાના દીકરા, દીકરાના દીકરા ખાધે જ રાખે, પીધે જ રાખે એવો સુંદર મજાનો ગ્રંથ. એનું નામ ભાગવતજી. અને એ ભાગવતજીમાં પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત નારાયણ ભગવાન કી જય. અથ શ્રીમદ ભાગવતે પ્રથમ સ્કંદે પ્રથમ અધ્યાયે વ્યાસોવાચ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સુંદર મજાના મંગલાચરણના 3 શ્લોકો કયા છે. સૌથી પહેલા શ્લોકમાં ભગવાનના મહિમાનો એવા સુંદર મજાનું, જેમ કે કોઈ મોલ હોય, मोटी फैक्ट्री हो तो एनु सैंपल मोकलवानु हो कि देखो ये सैंपल है, आपको चाहिए उतना सैंपल में से मिल जाएगा। ए भागवत जी नो एक सैंपल नो श्लोक है।
સત્યમ પરમ ધીમહિ, ભગવાન સત્ય સ્વરૂપ છે. કૃષ્ણમ પરમ ધીમહિ ન કહ્યું, દેવીમ પરામ ધીમહિ ન કહ્યું, શિવમ પરમ ધીમહિ સંપ્રદાયવાદ આવી જાય કે આ તો પુરાણ અમારું. પરંતુ સત્યમ પરમ ધીમહિ, જેનામાં સત્યનું સુંદર સામર્થ્ય છે એવા પરમેશ્વરનું અમે બધા ધ્યાન ધરીએ છીએ. જે ભગવાન અનાદિકાળથી હતા, જે ભગવાન અનાદિકાળથી છે અને અનંત અનંત યુગો સુધી રહેશે, એને સત્ય કહેવામાં આવે. આપણે ગઈકાલે હતા, આજે છીએ, આવતીકાલનું કંઈ ઠેકાણું નહીં. એટલે આપણે પૂર્ણ સત્ય નહીં, પૂર્ણ સત્ય એક પરમાત્મા છે. કારણ કે સત્યાત્મક ભગવાન ગઈકાલે હતા, આજે છે ને આવતીકાલે પણ રહેવાના છે. એ ભગવાનની વિશેષ વાક્યા જોઈએ તો તુલસીદાસજી એક નાની ચોપાઈમાં બહુ સુંદર સમજાવે. દેશ કાલ દેશે વિદેશે હુમાહી, દેશ કાલ દેશે વિદેશે હુમાહી, કહું જહાં જારી નાય, કહું કહાં જહાં હરિ નાય, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રકટ હોય મેં જાના, પ્રેમ તે પ્રકટ હોય મેં જાના, હોય મેં જાના, હોય મેં જાના. ભગવાન તે છે જે સર્વત્ર છે અને સર્વદા છે. સર્વત્ર એટલે બધી જગ્યાએ, દેશ કાલ દિશે વિદિશે હુમાયું, એવું કોઈ સ્થળ નથી કે જેમાં ભગવાન ન હોય. કણે કણમાં ભગવાન છે ને ક્ષણે ક્ષણમાં ભગવાન છે. નહીંતર તો એવું હોય કે મંગળામાં જ ભગવાન છે તો કોઈ રાજભોગમાં થોડા આવે, શિંગારમાં તો આવે જ નહીં, શયનમાં તો કોઈ આવે જ નહીં. પરંતુ ભગવાન આઠોયામ છે, અર્થાત ભગવાન 24 કલાકમાં છે. ભગવાનના દર્શન થવા એ દુર્લભ છે, પરંતુ એનો એક સમય હોય છે નિશ્ચિત. પણ રામાયણમાં તુલસીદાસજી કહે કે ભગવાન સર્વત્ર છે અને સદા છે. યસ્યાત સર્વત્ર સર્વદા, ચતુશ્લોકીમાં કે નારાયણ કવચમાં કે આમ ભગવાન વ્યાપ્ત છે, વ્યાપક છે. એ અહીંયા પણ છે અને હરિદ્વારમાં પણ છે. હરિદ્વારે, ઋષિકેશે, ગંગા સાગર સંગમે, 3 જગ્યાએ તો ભગવાન એવર રેડી જ હોય છે. હરિક્ષેત્રે, ત્યારબાદ અહીંયા આગળ જવાના છીએ આજે ઋષિકેશે અને ગંગા સાગર સંગમે, જ્યાં સુંદર ગંગાનો સંગમ થયો, સમુદ્રનો કિનારો અને સગરના 60,000 પુત્રોને જ્યાં મુક્તિ મળી, એ ગંગા સાગર. કલકત્તાથી આગળ જઈએ ત્યાં સુંદર સાગર. ગંગા છે એ નાનકડી નથી, મુખમાંથી નીકળે છે પરંતુ પહોંચે છે ક્યાં તો કે ગંગા સાગરે. અને એ ગંગા સાગર સુધીના ગંગાજી એટલા બધા સુંદર. અને આજે 14મી જાન્યુઆરીના એનું અવતરણ થયું હતું, એટલે 14મી જાન્યુઆરીએ ત્યાં ગંગા સ્નાનનો બહુ મહિમા રહેલો છે. એક એકની પાછળ એક એક કારણ રહેલા છે. બીજી વાર કથા કરીએ ત્યારે એવી કથા કરશું. બોલો શ્રી વલ્લભાધીશ. એકમાં જ બધું કહી દઉં તો બીજી વાર કોઈ કહે જ નહીં. એટલે નવી નવી કથા જાણતી હોય તો નવા નવા વક્તા લાવવા નહીં, એક ને એક વક્તાને કહેવાનું નવું કયો, નવું કયો. એટલે દિને દિને નવમ નવમ, રોજ ભગવાન નવા લાગવા જોઈએ. અહીંયા આપણે કહીએ કે આજે આજ બોલવું છે ને આમ જ કેવું છે તો આવેલું બધું જ ભૂલાઈ જાય છે. અહીંયા 3 વસ્તુ કામ આવતી જ નથી. ગોતેલું કામ આવતું નથી, ગોખેલું કામ આવતું નથી, ગોઠવેલું કામ આવતું નથી. અહીંયા તો મંગલાચરણ આપણું હોય છે, પછી ઉચ્ચારણ જેને કરવાનું છે એ એના માટે. આપણે શબ્દ તો આપણી એક પોઝિશન છે, એવા જ શબ્દ આપણે બોલીએ, પણ પોઝિશનથી પર જે પરમાત્મા છે એને જોઈએ એવા શબ્દ તો મહાપ્રભુજી કૃપા કરે, અંદર બિરાજે, પછી જ્યારે કે એ જ ઉત્તમ પ્રમાણેનો ભાવ બતાવ્યો છે. તો સત્યમ પરમ ધીમહિથી મંગલાચરણ કર્યું. મધ્યમાં પણ એક શ્લોક એવો આવે જેમાં ભગવાનને
પાછું યાદ કરે અને છેલ્લે સત્યથી ઉપસંહાર કરે. આમ કરતાં કરતાં બીજ સ્વરૂપ એ ભગવાન છે. જે મંત્રમાં શ્લોકમાં ધીમહી શબ્દ આવે એને બીજ મંત્ર કહેવાય. એમ ગાયત્રી મંત્ર છે એમાં ધીમહી આવે ને. ગણપતિ ગાયત્રી હોય એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત. રુદ્ર ગાયત્રી જુદી તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત. ભગવાનની ગાયત્રી છે પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. એ ભગવાનની પુષ્ટિ ગાયત્રી છે. આમ કરતાં કરતાં ભગવાનના સુંદર મજાના ધીમહીથી ચાલુ કરેલી સંહિતા અને સત્યમ પરમ ધીમહી સુધી ઉપસંહાર બતાવે એવા ભગવાનના 12 સ્કંદ 335 અધ્યાય 18,000 શ્લોક. એનું નામ ભાગવતજી. કેટલા સ્કંદ છે તો કે 12. કેટલા અધ્યાય છે તો કે 335 અધ્યાય. અને કેટલા શ્લોકો છે 18,000 શ્લોકો. અને એ લોકોની સાથે બધાય ઓળખાણ રાખે, પણ શ્લોકોની સાથે કોઈ ઓળખાણ રાખતું નથી. વ્યાસપીઠથી શ્લોકો બહાર પડે એટલે તરત ખબર પડી જવું જોઈએ આ ગીતાનો શ્લોક છે. મંત્ર નીકળે તો આ વેદનો મંત્ર છે, ઉપનિષદનો મંત્ર છે. એ શ્લોકોની સાથે લોકોની ઓળખાણ હશે તો એ પરંપરાગત, એ પારસાગત રહેશે. આવી સુંદર સંહિતાની શરૂઆત કરી. બીજામાં ફલ સ્વરૂપ કહ્યું. ત્રીજા સ્વરૂપમાં સુંદર મજાના વૃક્ષનું વર્ણન કર્યું. બીજ સ્વરૂપ કૃષ્ણને રોપી દઈએ હૃદયરૂપી ખેતરમાં. પછી જ્યારે ભક્તિ સ્વરૂપા યમુનાજીને કહીએ કે જળ સિંચન કરો. કેવું જળ જોઈએ યમુનાજીને ખબર પડે, ઘરવાળાને ખબર પડે. અને કેવી રસોઈ જોઈએ છે, કેવું ચા જોઈએ છે, કેવી એની પસંદ છે, ઘરવાળી સિવાય કોઈ જાણે નહીં. એમ શ્યામ સુંદરની ઘરવાળી શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી છે. એને જ કહીએ અમે બીજારોપણ કર્યું છે. હે ભક્તિ મૈયા, યમુના મૈયા, તમે એમાં સુંદર મજાનું જલ સિંચન કરજો. વળી પાછી ખેતી આપણને આવડે નહીં તો મહાપ્રભુજીએ પુષ્ટિનો સુંદર મજાનો એક ક્ષેત્ર કર્યું છે. એને કહીએ ક્યારે ખાતર માળે, ક્યારે માટી પધરાવવાની, ક્યારે સૂર્યપ્રકાશ આપવાનો, ક્યારે બહુ પ્રકાશથી દૂર રહી જવાનું. આમ 3 રીતના યાદ કરવાના. શ્રીનાથજી રૂપી બીજારોપણ, ભક્તિરૂપી યમુનાજી પોષણ સ્વરૂપા, અને મહાપ્રભુજી એનું અન્વેષણ કરે તો એ ખેતીમાં કંઈક ભક્તિના અંકુર ફૂટશે. અને એ ફૂટતા ફૂટતા હશે ને પછી આપણને કોઈ જાતની પેલી રહેશે નહીં, અપેક્ષાઓ રહેશે નહીં. આવા સુંદર વિધાન કર્યા છે. આવા 12 સ્કંદવાળું 335 અધ્યાય 18,000 શ્લોકની સંહિતા પૂરી કરી. વેદવ્યાસજીએ 6 પ્રશ્ન પૂછ્યા છે. ઋષિઓ એને જવાબ આપે. કિમ શ્રેય શાસ્ત્ર સારક સ્વાવતાર પ્રયોજનમ કિમ કર્મ એવ તારાશ્ચ ધર્મ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્ન વેદવ્યાસજીને પૂછ્યા છે. કિમ શ્રેય, કલ્યાણકારી કયું કામ છે? બહુ મોટો પ્રશ્ન છે. આપણે બધા કરીએ છીએ પણ કલ્યાણકારી થોડું હોય છે, ઘણીવાર ન પણ હોય. કિમ શ્રેય શાસ્ત્ર સારક, શાસ્ત્રનો સાર શું છે? આટલા બધા શાસ્ત્રો છે અને એ શાસ્ત્રમાંથી કયું શાસ્ત્ર એક્સેપ્ટ કરવું? શાસ્ત્ર સારક સ્વાવતાર પ્રયોજનમ. ત્રીજો પ્રશ્ન છે ભગવાનને અવતાર ધારણ કરવાની શી જરૂર પડી? ભગવાન તો અત્ર તત્ર સર્વત્ર હતા, છતાંય આપ કહો છો કે ભગવાન અવતાર ધારણ કરે તો એનું પ્રયોજન શું? કિમ કર્મ, ભગવાન પધારે તો કર્મ શું કરતા હોય છે? કિમ કર્મ એવ તારાશ્ચ. પાછા કહો છો કે અવતાર ઘણા છે, તો કેટલા અવતાર? કે અવતારા. અને છેલ્લે આપ કહો છો કે ભગવાન તિરોધાન થઈ જાય પછી ધર્મ કમ શરણમ ગતઃ. ભગવાન જતા રહીએ, સ્વધામ પધારે પછી ધર્મ કોના શરણે જાય છે? આવા 6 પ્રશ્ન પૂછ્યા અને 6 પ્રશ્નના જવાબમાં 2 સ્કંદમાં જવાબ આપ્યા. 6 દુને 12, એટલા માટે 12 સ્કંદ ભાગવતજીના બતાવ્યા. આપણા શ્રીનાથજી બાવામાં અને ભાગવતજીમાં ક્યારેય પણ ડિફરન્સ જાણવો નહીં. જેવું શ્રીનાથજી બાવાનું સ્વરૂપ એવું જ ભાગવતજીનું સ્વરૂપ. એટલે તો પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ 2 શ્રીનાથજી બાવાના ચરણારવિંદ છે. તૃતીય સ્કંદ, ચતુર્થ સ્કંદ બંને બાહુ પ્રદેશ છે. પંચમ ષષ્ઠ સ્કંદ ઉરુ પ્રદેશ છે.
સપ્તમ સ્કંદ કટી ઉપર પધરાવેલો શ્રીહસ્ત, 9મો સ્કંદ 8મો સ્કંદ એ બે સ્તન પ્રદેશ છે, 10મો સ્કંદ હૃદય છે, 11મો સ્કંદ લલાટ છે, 12મો સ્કંદ એ ઊંચો કરેલો વરદ હસ્ત છે. શ્રીનાથજી બાવાનું સ્વરૂપ જોઈએ ત્યારે ભાગવતજીને યાદ કરવા, અને ભાગવતજી હોય ત્યારે શ્રીનાથજી બાવાને યાદ કરવાના. આવા સુંદર મજાના 12 સ્કંદ છે. તત્ર પુરુષસ્ય વિષ્ણો પુરુષ સ્વીકાર સર્ગ, પુરુષાત ઉત્પત્તિર્નામ વિસર્ગ, તત્ર તન્મર્યાદયા પાલનમ સ્થાનમ સ્થિતાનામ પાલનમ અભિવૃદ્ધિ પોષણમ તદનુગ્રહ. મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આમ 12 સ્કંદ છે. પહેલા સ્કંદનું નામ અધિકાર લીલા છે. શું નામ છે? હા બોલો એટલે તમારી જીભ પાવન થશે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. બોલો, પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. આવું બોલો તો પછી તમને વક્તા તરીકે કોઈ બોલાવે કે ન બોલાવે જવાબદારી મારી નહીં. પાછી સરસ મજાનું આમ ટાઈટમાં બોલવાનું. આપણે કહીએ આ 2000ની નોટ છે તો કેટલું આમ લાઇટમાં બોલીએ છીએ. બોલો ગિરિ. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. ચતુર્થ સ્કંદ એ વિસર્ગ લીલા છે. પંચમ સ્કંદ એ સ્થાન લીલા છે. ષષ્ઠ સ્કંદ એ નિરોધ લક્ષણ છે. સપ્તમ સ્કંદ એ ઉત્તિ લીલા છે. અષ્ટમ સ્કંદ એ ઉત્તિ લીલાનો સ્કંદ છે. નવમ સ્કંદ એ મન્વંતર લીલા છે. 10મ સ્કંદ એ નિરોધ લક્ષણ છે. 11મો સ્કંદ એ મુક્તિ લીલા છે. 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. ભાગવત પૂરું થઈ ગયું. લાવો દક્ષિણા. બોલો ગિરિરાજ. પરંતુ આ દક્ષિણા માટે નથી, આ પ્રદક્ષિણા માટે છે. તો આવા સુંદર મજાના વક્તા બધાને ઇન્વોલ્વ કરનારો હોવો જોઈએ. એનામાં વક્તા ઇન્વોલ્વ થઈ જાય. હું અહીંથી ઉતરું તો બધાને કેટલો મળું છું, બીજા કોઈને મળવા તો જજો. બોલો ગોવર્ધન. પરંતુ હું જેટલો ઇન્વોલ્વ થાવ એટલા તમે પાછા આમાં ઇન્વોલ્વ થાવ. એ બધું સુંદર મજાનું હશે તો આપણા બધાનું ભળી ગયું. અને આવા સાચા વૈષ્ણવો એ જ આપણે સુંદર સગા સંબંધી છે. એટલે તો ગાઈએ છીએ 252 વૈષ્ણવ મારા સગાને સંબંધી. 252 વૈષ્ણવ મારા સગાને સંબંધી. છૂટી માયા છૂટી મારી માયાની ગ્રંથિ. છૂટી માયા છૂટી મારી માયાની ગ્રંથિ. માયાની ગ્રંથિ. સુંદર સુખદેવજી મહારાજ જે કથા કહેવાના એની તૈયારી કરી છે. જેમ કે નાનકડો કોલેજમાં બાળક ભણે પછી મમ્માને કે મમ્મા આજ હું ને મારા ફ્રેન્ડ છીએ ને 9 થી 12માં જવાના છીએ, એટલે પછી મારું જમવાનું તું ઢાંકી રાખજે. એક ડીશ લે, એમાં બધી સુંદર આઈટમો મૂકે, પછી વાટકીઓ મૂકે, ચમચી મૂકે, પછી બીજી ડીશથી ઢાંકી દે. બાળક આવીને પોતે સુંદર ડાય રીતના જમી લે. ન જમે તો બીજે દિવસે મમ્મા એને ખીજાય, બેટા તારા માટે આટલું સરસ બનાવ્યું, તું જમ્યો જ નહીં. આ લૌકિક વાત થઈ. પણ અલૌકિક વાત વેદવ્યાસજીની 5000 વર્ષ પહેલાં એક ડીશ લીધી. એક નીચેનું પેજ છે અને બીજું ઉપરનું પેજ છે. 2 દૂના લીધા, રસ ભરીને ઢાંકીને વેદવ્યાસજી આપણા માટે મૂકી દીધેલું. બિચારા મોઢા આવશે, થાકેલા હશે, ક્યાં જઈને કલિકાલમાં બેસશે. 5000 વર્ષ પહેલાં કોઈના હૃદયમાં જો કરુણા જાગી હોય તો આપણા વ્યાસ મહર્ષિ છે. કહ્યું આ 2 દૂના ઢાંકી દઉં ને, એમાં કદાચ ફલ મૂકી દઈશ ને તો કદાચ છોલતા ન આવડે,
ચપ્પુ ચલાવતા ન આવડે, અને આજકાલ તો ફેશનેબલ એટલે એવું બધું ખાય નહીં, એટલે રસ તૈયાર કરી દઉં છું, જેને ઇંગ્લિશમાં જ્યુસ કહેવાય. આ જ્યુસ મૂકીને ગયા, પણ યુઝ કરે એ જેના ફ્યુઝ ઉડી ગયા ન હોય. બોલો ગોવર્ધન. આ જ્યુસ છે, યુઝ કરવાનું છે, પણ ફ્યુઝને બરોબર મજબૂત રાખવાનો છે. એનું નામ ભાગવતી કથા કહેવામાં આવે. મને કાલ મનોજભાઈ ને નિર્મળાબેન કહેતા રાજકોટવાળાને બહુ ગમી ગઈ છે, એટલે તમને ત્યાં કદાચ બોલાવશે, તો હું એકલો નથી આવતો. અરે શું સમજ્યા તમે લોકો? આવું છે તો ત્યાં તો જય સિયારામના પેંડા વખણાય, કેવડો વખણાય, અને આ બધા જવાબદારી લેતા હોય તો નો પ્રોબ્લેમ, લેશો ને? અને મનોજભાઈ તો એના ત્યાં જમાઈ રાજા કહેવાય, એટલે આપણે એને જ માન આપવાનું. મનોજભાઈ એટલે મનોજભાઈ, ઓહો, મનોજભાઈના જેવું કોઈ નહીં. કારણ કે સસુરાલમાં તો ગુણાનુવાદ ગાવા જ જોઈએ. બોલો ગિરિરાજ. તો આ જેનો રસ છે કે જ્યુસ તૈયાર છે, યુઝ કરવાની કેવલ આપણે બધાય, પણ મનરૂપી, બુદ્ધિરૂપી, ઇન્દ્રિયો રૂપી ફ્યુઝ ન ઉડી ગયા હોય તો જ આ બધું થતું હોય. એમ 5000 વર્ષ પહેલાં વેદવ્યાસજીએ દુનામાં રસ રાખી લીધો છે. એને કહેતા કહેતા વેદવ્યાસજી શ્લોક બોલે: નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વેદવ્યાસજી 2 ચેલેન્જ આપે છે. મારી આગળ 2 જ વસ્તુ લઈને આવો. કઈ? ભાવુકાહા અને રસિકાહા. કથાકાર ભાવુક હોવો જોઈએ, શ્રોતા ભાવુક હોવો જોઈએ. કથાકાર થોડો ભગવાનમાં રસ ધરાવનારો હોવો જોઈએ, શ્રોતા પણ ભગવાનમાં રસ ધરાવનારો હોવો જોઈએ. સરસ ઘરવાળી બધું સરસ મજાનું બનાવનારની શોખીન હોય, કુકિંગ ક્લાસો કરેલા હોય, પછી સમય પ્રમાણે કેરી બદલતી રહે. કયો જે આજે કયો રસ છે, તો તે સમય જમી લીધા પછી પેપર વાંચતા હોય અથવા તો ફોનમાં જોતા હોય, ત્યારે કંઈક મને કંઈ ખબર ન પડી, ઓલી બિચારી અધીરી થઈ જાય ને, આટલી કેસર કેરી જુનાગઢથી મંગાવી હતી. બોલો ગોવર્ધન. પણ અમારા ઘરવાળાને તો બધું એ જ કહેવાય કે આ દશેરી કેરી છે, આ લંગડો કેરી છે, આ હાફૂસ કેરી છે. કેરી જાણે એને કેરીના રસની, સ્વાદની પણ ખબર હોવી જોઈએ. એમ વેદવ્યાસજી કે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ શ્લોકોમાં જેટલો રસ હશે એના કરતાં તો મંત્રમાં રસ છે. પરંતુ વેદવ્યાસજીએ 4 દિશાથી જેટલા શાસ્ત્ર હતા એક મિક્સચર મોટું લાવ્યા. એમાં બધાય પુરાણો, શાસ્ત્રો, ધનુર્વેદ્યા બધી જ રાખી. 4 વેદને પધરાવ્યા, ઉપનિષદોને પધરાવ્યા, અને સ્વિચ ચાલુ કરી. અને કહેતા કહેતા કહે છે બધા શાસ્ત્રોનો સાર શું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદ ઉપનિષદનો એ બધાનો સાર છે. એનું નામ તો ભાગવતજીની કથા છે. અને આવી કથાની અંદર કોઈને પૂછીએ કયું શાક, એ પૂછીએ તો એને ખોટું લાગે, પણ ઊંધિયું બનાવીએ એટલે એમાં બધું જ આવી જાય. બોલો ગોવર્ધન. વળી પાછા આગળ જઈએ કે અમારે તો ફલારી એકાદશી છે, તો શું કરવાનું? તો કે ફ્રૂટ સલાડ કરવાના. તો કે બધાય ફળ એમાં આવી જાય. એમ વ્યાસજી કે કોઈને એલર્જી હશે, કોઈને એનર્જી હશે, ચાલ બધું ભેગી કરી દો. એટલે ખીચડો કરીને સ્વિચ ચાલુ કરી ઇદમેવ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ આલોડ્ય સર્વશાસ્ત્રાણી. ત્યારે મિક્સચર નહોતું એટલે શું કરી છે? જૈણી ફેરવે છે. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમેવ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વેદવ્યાસજીને કહ્યું આટલું બધું મિક્સચર છે, આટલું બધું જ્યુસ છે, એ કોઈ નહીં પીવે. તો વેદવ્યાસજી બિચારા માથું ખજવાડવા લાગ્યા. હવે શું કરવાનું? તો કે આનો સાર એટલો જ છે, ધ્યેયો નારાયણો હરિ. હરિનું, નારાયણનું ધ્યાન ધરવાનું. એટલે તો આપણે ગાઈએ નારાયણ નારાયણ ભજ મન નારાયણ નારાયણ નારાયણ
કરવી એ સુંદર શ્રેયસ્કર છે. આવા સુંદર પ્રથમ સ્કંદ અધિકાર લીલા 19 અધ્યાય છે. 3 વક્તા અને 3 શ્રોતાના મહિમા બતાવ્યા છે. 1 થી 3 અધ્યાયમાં હિનાધિકારી શ્રોતા અને વક્તાના ગુણો, 4 થી 6 સુધીના 3 અધ્યાયમાં મધ્યમાધિકારી, અને ત્યારબાદ 7 થી 19 અધ્યાય સરવાળે 3, 3 અને 13, 19 અધ્યાયનો પ્રથમ સ્કંદ. એમાં ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા, મધ્યમ વક્તા, મધ્યમ શ્રોતા, હિનાધિકારી અને હિનાધિકારી વક્તા અને શ્રોતા. કરોડોની સંખ્યામાં 3જો નંબર મળે તો પણ ગૌરવની વાત. એ સૂતજી મહારાજ 3જા નંબરમાં ગયા, વેદવ્યાસજી અને નારદ મુનિ 2જા નંબરમાં ગયા, સુખદેવજી મહારાજ એક પગલું આગળ છે એટલે ઉત્તમ વક્તા અને પરીક્ષિત રાજા ઉત્તમ શ્રોતા. સુખદેવજી તો ગણીએ કે ભાઈ અવધૂત દશા વૈરાગ્ય હતા, પણ પરીક્ષિત રાજાએ શું છોડ્યું? કહ્યું કે જ્યારથી શ્રાપ મળ્યો ત્યારથી ભગવાન સિવાય કોઈને યાદ ન કર્યું. આટલા મોટા સૃષ્ટિના સમ્રાટ હોવા છતાં પણ પલવારમાં રાજ્ય છોડ્યું, રાજ્યનો ત્યાગ કર્યો, વલ્કલ વસ્ત્ર ધારણ કરી 4 પુત્રો હતા, બધાને છોડી અને ભગવાન આ ગંગા કિનારે પરીક્ષિત રાજા પધાર્યા. આવી સુંદર કથા એ પહેલા સ્કંદમાં આવે. પહેલા સ્કંદમાં 5 સ્તુતિ આવે. એમ કહેતા કહેતા ધર્મ કોના શરણે જાય એની વ્યાખ્યા બતાવી. ધર્મ કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, એમ કહેતા કહેતા જેના વિના ચાલે નહીં એમ ધર્મ કહેવામાં આવે. દરેક વસ્તુ છે એ પહેરવામાં આવે. સવારે જેમ વસ્ત્ર પહેરી લઈએ છીએ, ધારણ કરી લઈએ, દાગીના ધારણ કરી લઈએ, એમ ધર્મ કલાકનો નથી હોતો કે સવારે 1 કલાક ને સાંજે 1 કલાક. ધર્મને પણ ધારણા જ ધર્મ. જેમ વસ્ત્ર ધારણ કરી લઈએ, દાગીના ધારણ કરી લઈએ, એવી રીતના રોજ સવારે જાગીએ, સ્નાન કરીએ, પછી ધર્મને પણ એક ધારણ કરી લેવાનો. આખા દિવસ દરમિયાન કલાક 2 કલાક જાય તો પાછું થોડું ભગવાનનું રટણ કરી લેવું. આ બધું થાય છે. એની પાછળનું કારણ પણ શું છે? તો કે ભગવાનના ધામમાં તો એક દિન જવાનું છે. આવા સુંદર ભાવ બતાવ્યા. ધર્મ સ્વનુષ્ઠિતાં પુંસઃ વિક્ષ્વક્ષેન કથા સુયત નોત્પાદયેત્યતિરતિમ શ્રમયેવ હિ કેવલમ. આ બધું કરવાનું કારણ શું છે? સૌનકાદી ઋષિએ સૂતજીને પૂછ્યું ત્યારે કહેવામાં આવ્યું ભગવાનમાં પ્રેમ થાય એના માટે. આ બધું શા માટે કરીએ? તો કે ભગવાનમાં પ્રેમ થાય. એક ઉદાહરણ લૌકિક જાણીએ. એકને એક દીકરી હોય, સારી જગ્યાએ જોયું, ઘરબાર સારી જગ્યાએ મોટી પાર્ટી કરી, મોટા ફંક્શનો કર્યા. પત્રિકામાં જેટલા જેટલા ઓલા આવે એટલા ફંક્શન હોય છે એવું મને ખબર પડી જાય છે. હવે બોલો ગોવર્ધન, કારણ કે પત્રિકા તો ધરાવવા આવે જ નહીં. 3 દિવસના, 4 દિવસના, 5 દિવસના એવા ફંક્શન હોય. દીકરીને બહુ સારા ઘરે પરણાવે, પછી વૈભવ બતાવે અને સારામાં સારો કર્યાવર આપે. પછી દીકરીનો ફોન આવે, મમ્મી ડેડી મને આની સાથે જામશે નહીં. બોલો ગોવર્ધન. કરોડો રૂપિયાની જે તમે મેં કરેલું બધું પાણીમાં જતો રહીએ. એમ ધર્મ સ્વનુષ્ઠિતાં પુંસઃ વિશ્વક્ષેન કથા સુયત. ભગવાનમાં રતિ થાય એટલા માટે કથા છે. ભગવાનમાં પ્રેમ થાય એટલે યજ્ઞ છે. ભગવાનમાં પ્રેમ વધે એટલે ગંગા સ્નાન છે. ભગવાનમાં સ્નેહ વધે એટલે પાઠ કરીએ છીએ. આ બધું ન થતું હોય તો શ્રમયેવ હિ કેવલમ. કેટલા નાનકડા શ્લોકમાં ગર્ભિત વાત બનાવી દીધી છે. કહેતા કહેતા કહે છે ધર્મ એ છે. એ ભગવાન કેવા છે? તો કે વદંતિ તત્ત્વવિદઃ તત્વમ યદ જ્ઞાનમદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ. એક જ વ્યક્તિ ઊભા હોય, 3 છોકરા આવે, કોઈ એને મામા કહે, કોઈ એને કાકા કહે, કોઈ એને પપ્પા કહે. વ્યક્તિ તો એકના એક છે. એમ ભગવાન એક છે. બ્રહ્મવેતાઓ આવ્યા તો કે આ બ્રહ્મ છે. બ્રહ્મેતિ. વળી પાછા એથી ઉત્તમ કોટીના આવ્યા પરમાત્મેતિ. આ તો પરમાત્મા છે. વળી આપણા જેવા આવ્યા ભગવાનિતિ શબ્દ્યતે. વદંતિ તત્ત્વવિદઃ તત્વમ યદ જ્ઞાનમ અદ્વયમ. એ ભગવાન અદ્વય છે.
છતાંય પણ ભગવાન જેને દેખાય કોઈ એને પરમેશ્વર કહે છે, કોઈ એને ઈષ્ટ કહે છે, કોઈ એને રામ કહે, કોઈ એને કૃષ્ણ કહે. શું ફરક પડે? ભાવના હશે તો ભગવાન ત્યાં ને ત્યાં હાજર થશે. આવા સુંદર શ્લોકો કયા છે. પછી તો 3જા અધ્યાયમાં સુંદર 24 અવતારોની કથા બતાવી છે. અસંખ્ય અવતારા, પરંતુ છેલ્લો અવતાર એ પૂર્ણાવતાર, અને પરિપૂર્ણાવતાર એ તે ચાં સકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારિવ્યાકુલં લોકે મૃડયંતિ યુગે યુગે. જે ગીતાનો શ્લોક છે એની બંધ બેસતો શ્લોક વેદવ્યાસજીએ ગીતામાં પણ લખ્યો અને અહીંયા પણ લખ્યો. ભગવાન પ્રગટ થાય છે. આવા 24 અવતારોની કથા બતાવી. ભગવાનના 24 અવતારો શ્રેષ્ઠ છે. એમાં 4 અવતાર શ્રેષ્ઠ છે. એમાં પાછા 2 અવતાર મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમ. એમાં વળી પાછા કે આ બધા તો કેવા છે? તો મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં એક શ્લોકમાં સમજાવે. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા દેવતાઓ છે, પણ એને સાંજે તો ભગવાનની પરમિશન મેળવવી જ પડે. ડાયરેક્ટ કોઈ કંઈ વાદા આપે નહીં. તમે કહો કે આજે આમ કરવાનું છે, તો કે હું કાલે તમને કહું. બોલો ગિરિરાજ. સમજવાનું. પ્રાકૃતા સકલા દેવા. આપણે જેમ ફંડફાળા માટે જઈએ ને તો ક્યારે જવું? તો કે જ્યારે એના ઘરવાળી હવેલી ગયા હોય ત્યારે જવું. બોલો ગિરિરાજ. નહીતર કહેશે તમને કાલે કહું, તો સમજી જવાનું ઘરમાં કોનું ચાલે છે. ઘરમાંથી ક્યારેક ક્યારેક ખબર પડી જાય. ભાગવત ભણીએ ને પછી કંઈ ભણવાની જરૂર રહેતી નથી. તમને કે એક મુખિયાજી લગ્નમાં આવવાનું છે, તમને આ છે ને એના મામા તેડવા આવશે, ખબર પડી જાય કે કોનું ઘરમાં ચાલે. વળી પાછા ઘણા કે આના કાકા તેડવા આવશે, કોનું ચાલે. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ભગવાનના અવતારોની કથા કહી. પછી તો વેદ વ્યાસજી એકવાર ખિન્ન દશામાં બેઠેલા 17 પુરાણોની રચના કરી. 1.25 લાખ જેટલા શ્લોકો મહાભારતના લખ્યા, ઉપવેદો લખ્યા, ધનુર્વેદો લખ્યા, વેદની સંહિતાઓ જુદી કરી, એક એક ઋષિઓને પધરાવી. શ્યામગો જૈમિની કવિ, જૈમિની ઋષિને સામવેદ આપ્યો. આમ એક એક શાખા વિભાજન કર્યા. અને એકવાર માથા ઉપર હસ્ત પધરાવી અને વ્યાસકુટીરની બહાર ખિન્ન માનસવાળા બિરાજમાન થયા છે. આટલી મોટો બંગલો હોય, મોટી ફેક્ટરી ચાલતી હોય, દીકરાને ત્યાં દીકરા હોય, અને તે સમયે સવારના સોફા ઉપર હાથ મૂકે અને તે સમયે શેઠાણી જે આવે, લો ચા લઈ લો. તે સમય કે આજે ક્યાંય ઓલું છે નહીં. તો કે કેમ સારું ઊંઘ્યા? ઊંઘ આવી ગઈ હતી? તો કે હા ઊંઘ આવી ગઈ હતી. તો કે ઉઠ્યા ત્યારે બરોબર, બ્રશ કરતા હતા ત્યારે બરોબર? તો કે આ પેપર આવ્યા ને પછી થોડુંક ઓલું થઈ ગયું. બોલો ગિરિરાજ. તો કે જે બેંકમાંથી બેંક ઉઠી ગઈ છે. બોલો ગિરિરાજ. ધરણ કી એમ વેદ વ્યાસજી કે આટલું બધું કર્યું છે, પણ કંઈ માર્ગ મળ્યો નહીં. મસ્તક ઉપર હસ્ત પધરાવીને બેઠેલા ત્યારે નારદ મુનિ પધાર્યા છે. કેવા લાગ્યા? પારાશર્ય મહાભાગ ભવત કચ્ચિદાત્મનઃ પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ ભવા. પારાશર્ય મહાભાગવ. અરે પરાશર ઋષિના એકમાત્ર સંતાન ઋષિવર, આપ કેમ ખિન્ન હૃદયવાળા છો? આપના આત્મા તો કલ્યાણકારી થયો કે નહીં? વૈષ્ણવ વૈષ્ણવને મળે તો કેવા પ્રશ્ન કરવા? ભગવદીય ભગવદીયને મળે તો કેવા પ્રશ્ન કરવા? ઋષિ ઋષિઓને મળે ત્યારે કેવા પ્રશ્ન કરવા? ભવત કચ્ચિદાત્મનઃ પારિતોષ્યતે આત્મા માનસ એવ વા. હવે કંઈ આત્મકલ્યાણ કર્યું કે નહીં? અને વેદ વ્યાસજીને ખબર પડી કે આ ગુરુ છે, એટલે નારદજીએ 2 શિષ્ય યુવાન બનાવ્યા છે, 2 પ્રૌઢ શિષ્ય છે. યુવાનમાં ધ્રુવજી અને પ્રહલાદજી 2 શિષ્ય નારદજીના, અને વાલ્મીકી અને વ્યાસ
બે પ્રૌઢ શિષ્ય એ નારદજીના આજે લોકવાયકા ધ્રુવજી પ્રહલાદજી યાદ આવે એટલે તરત જ ભક્તિ મૈયા યાદ આવે. જ્ઞાનના શિરોમણી એવા સૌથી પહેલા વાલ્મીકી ઋષિએ વાલ્મીકી રામાયણ લખી. એક ક્રૌંચ પક્ષીને જોયા અને ક્રૌંચના એવા શબ્દના અવાજથી એક સુંદર સડસડાટ નીકળી. એનું નામ વાલ્મીકી રામાયણ. દુનિયાનો વિશ્વનો સૌથી પહેલો ગ્રંથ એ વાલ્મીકીજીએ રચ્યો છે. ત્યારબાદ 17 પુરાણ રચ્યા, ઉપવેદો, ધનુર્વેદો, વેદોની શાખા. છતાંય પણ વેદ વ્યાસજી કે મને સંતોષ થતો નથી. બધું જ કરીએ પણ જો અંદરથી આનંદ ન હોય તો બંગલો શું કામનો, અંદરથી આનંદ ના આવે તો ફર્નિચર શું કામનું. બધું સરસ મજાના એરિયામાં બંગલો હોય, સરસ સોફા સેટ હોય, કિચન સેટ હોય, ઘરવાળીના ગળામાં સેટ હોય ને આપણે જ અપસેટ હોય. બોલો ગોવર્ધન. આટલા બધા સેટ વસાવીએ, કિચન સેટ, સોફા સેટ, પછી ગળામાં પહેરે એનું નામ શું કહેવાય? હે, એની પાછળ સેટ આવે એવો શબ્દ છે કાંઈ? વેલ સેટ થઈ ગયા હોય અને ઘરવાળો થઈ અપસેટ થઈ જાય કે શું હવે આ બધાના હપ્તા આવશે એને કારણે હવે મારા વાળ જતા રહીએ છે. બોલો ગિરિરાજ. ઓલા કેસ આવે ત્યારે ઓલા કેસ જતા રહીએ અને ઓલા કેસ હોય છે ત્યારે ઓલા કેસ હોતા નથી. જીવનની ઘટમાળમાં તમારે મારે ક્યાંકથી ગલી કાઢવાની છે. એનું જ નામ ભાગવતી વાર્તા કહેવામાં આવે. આવા સુંદર મજાના પરિહાસ કરતા નારદ મુનિ વીણાના સૂરમાં કહેવા લાગ્યા, હે વેદ વ્યાસજી, મનનું જે હોય તે આજે નિવેદન કરો. અને વેદ વ્યાસજી ખુલ્લે આમ પોતાના માનસની દશા અને વ્યથા કહેવા લાગ્યા. અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે. તન્મૂલમવ્યક્ત મગાદ બોધમ વ્યક્તાદ બોધમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મભૂતમ. અસ્ત્યેવ મે સર્વમ ઇદં ત્વયા ઉક્તમ. હે નારદ મુનિ, આપે કીધેલું બધું જ છે. તથાપિ નાત્મા પુરિતુષ્યતે મે. છતાંય મારું આત્મકલ્યાણ થયું હોય એવું મને લાગતું નથી. 17 પુરાણ રચ્યા પછી, મોટી દાઢી આવી ગયા પછી, વેદોના વિભાજન કર્યા પછી, પ્રાચી સરસ્વતીના કિનારે રહ્યા પછી જો વેદ વ્યાસજી કહેતા હોય હજી મને કંઈ ખબર નથી અને આપણે ગીતાનો 15મો અધ્યાય કડકડાટ કરીએ એટલે વેદાંત શું છે, ગીતા શું છે મને જ ખબર પડે. બોલો ગોવર્ધનનાથ કી. છતાંય વેદ વ્યાસજી કહે છે ડૉક્ટર આગળ રોગ ન છુપાવવો અને ગુરુ આગળ ભવરોગમાં હોય તો છુપાવવું નહીં. ભક્તિમાં આનંદ ન આવતો હોય તો જેનો બ્રહ્મ સંબંધ છે એને કહેવાનું જે જ્યારે સેવા પધરાવી ત્યારે બહુ આનંદ હતો, જ્યારે પુષ્ટાવ્યા ત્યારે આનંદ હતો, જ્યારે અધિક માસ આવ્યો ત્યારે ગયા અધિક માસમાં તો મનોરથો નક્કી થયા હતા. આ બધું જો ભાવ ન થતો હોય તો આપણે આચાર્ય ચરણના શરણે જઈશું, કંઈ ને કંઈ આપણને પ્રેરણા મળશે. વેદ વ્યાસજીના વચનને સાંભળી નારદજીએ કહ્યું, હસવા લાગ્યા, અરે વેદ વ્યાસજી, આમાં તમને આનંદ ગમે એટલા ગ્રંથો લખશો છતાંય મળશે નહીં. કહ્યું તો શું કરું ગુરુદેવ? કહ્યું યથા ધર્મા દયાશ્ચાર્થા મુનિવર્યાનું કીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાયનુવર્ણિતા. આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પાપ, પુણ્ય, આવાગમન એવી બધી વાતો કરી છે. ન તથા વાસુદેવસ્ય મહિમા હિ અનુવર્ણિત. ભગવાન નંદનંદનનું તે કોઈ પુરાણ રચ્યું નથી. બધી જગ્યાએ ધર્મ, અર્થ, કામ, મોક્ષની એની જ વાતો કરી છે. પાપ પુણ્યની વાંચી કરી, સ્વર્ગ નરકની વાત કરી. હે વેદ વ્યાસજી, એક એવું પુરાણ રચો કે જેમાં શ્યામ સુંદરના ગુણો સિવાય કોઈનું હોય નહીં. તે સમયે કહેવા લાગ્યા, હવે આંખનું કાચું, હૃદયનું કાચું અને કાચું પોચું રહેલું છે. આ કાયામાં હવે કંઈ રહ્યું નથી
નારદજી ઓર પ્રોત્સાહન કરે. કહ્યું, વેદ વ્યાસજી, અત્યાર સુધી કલ્પના, કલમ અને કાળજું તમારું હતું. હવે તો જે લખવાનું છે, ગોવિંદના શરણે જશો તો ગોવિંદ સ્વયં એક ભાષા લઈને આવશે, જેનું નામ સમાધિ ભાષા. આપે ક્યાં જવાનું? અને હાથમાં સુંદર મજાની સમ્યા નામની ઔષધિ લઈ અને કહેવા લાગ્યા, આ જે ઔષધિનો ટુકડો પડે ત્યાં તમારે જવાનું, ત્યાં સુંદર રચના થશે. અને સુંદર મજાનો એક ઔષધિનો ઘા કરતાની સાથે બદ્રિકાશ્રમની બાજુમાં જ્યાં સુંદર વ્યાસાશ્રમ, અને ત્યાં એ ટુકડો ગયો અને ત્યાં સુંદર મજાના પલોઠી બાળી વેદ વ્યાસજીએ 17 પુરાણ પછી 18મું પુરાણ લખ્યું. એનું નામ બોલીએ ભાગવત મહાપુરાણ કી. 17 પુરાણોમાં જે નથી કહ્યું એ ભાગવતજીમાં વેદ વ્યાસજીએ પોતાના આખા જીવનની કથા કહી દીધી છે. ત્યારબાદ કહેતા નારદજી કહે, હે વેદ વ્યાસજી, આવી રીતના ક્યારેક ભક્તિમાં સેવામાં આનંદ ન આવે, આપણા જીવનો સ્વભાવ છે, પરંતુ નથી આવતો તો એનું સોલ્યુશન કાઢવું જોઈએ. હું પણ આગલા જન્મમાં દાસી પુત્ર હતો, એમ કરીને પોતાના જન્મની કથા બતાવે. અહમ પુરાતીત ભવમ ભવે મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનામ નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રૂષમાણે મુનયોલ્પભાષિણઃ. આવી રીતના આગલા જન્મની કથા કરે. મારા માતાશ્રી એકવાર જતા હતા, સંન્યાસીઓએ 4 માસમાં ચાતુર્માસ ગાળ્યા. એકવાર એક સ્વામી એ મને જોઈ ગયા, મારા મુખમાં એક કોળિયો પધરાવ્યો, અને તે સમયે મારામાં જે સુંદર રોમાંચ થવા લાગ્યા, જ્ઞાનતંતુઓ જાગવા લાગ્યા. એને કારણે નારદજી કે, હું આગલા જન્મનો દાસી પુત્ર આ જન્મમાં ભગવાનનો વિભૂતિ બન્યો, અને એનું કારણ એ છે કે મને મહાપુરુષોનો સંગ લાગ્યો છે. આમ કરતાં કરતાં બંનેના આગલા જન્મની કથા બતાવી. પછી તો કે, વેદ વ્યાસજી, ભગવાન મને પ્રિય છે કે નહીં ખબર નહીં, પણ ભગવાનને જે પ્રિય હોય એવા પાંડવોનો પક્ષ લઈ અને આ કથાની શરૂઆત કરે. યદા મૃદે કૌરવસૃંજયાનામ વીરેસ્વથો વીરગતિમ ગતેષુ વૃકોદરાવિદ્ધગદાભિમર્ષં ભગ્નોરુદંડે ધૃતરાષ્ટ્રપુત્રે. ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવ અને પાંડવો યુદ્ધ થયું, ઘમાસાન યુદ્ધ, અને યુદ્ધમાં દુર્યોધનનો પરાજય થયો. તે સમયે દુર્યોધન પાંડવોના 5 બાળકો શિબિરમાં સૂતેલા શિરચ્છેદન કરીને લાવે અશ્વત્થામાં. અને તે સમયે દુર્યોધન કે, આ પાંડવોના મસ્તક નથી, ઉતાવળે ભૂલ કરી, અને એ ભૂલના પશ્ચાતાપે અશ્વત્થામાને બંદીવાન કરી દ્રૌપદી મૈયાના શરણે લાવે. દ્રૌપદી મૈયા સ્તુતિ કરે. પાછળ દોડતા ભગવાન પધાર્યા. દ્રુપદ સુતાને ભગવાન અનુમોદન આપે એ કથા કહી. પછી તો ભગવાનના બુવા, જેનું નામ કુંતી મૈયા, આખા જીવન દરમિયાન કુંતીનું એક પાત્ર એવું છે, ક્યારેય સુખ મળ્યું નથી. જન્મે તો એ બીજી જગ્યાએ, પાલન થાય તો બીજી જગ્યાએ, અને પરણ્યા પછી સુખ તો કેવું, તો કે પોતાના પતિને પાંડુ નામનો રોગ સ્પર્શે તો ત્યાં બળીને ભસ્મીભૂત થાય. પરંતુ સૂર્યનારાયણ ભગવાનની કૃપા, વાયુદેવની કૃપા, એકવાર દુર્વાસા ઋષિ ચાતુર્માસમાં આવેલા. કુંતી મૈયા નાનકડા સેવા કરેલી. બેટા, જ્યારે કંઈ પણ એવું હોય ત્યારે મને યાદ કરજે. તો કહ્યું કે આ કદાચ સાચું કહે છે કે નહીં. અને તે સમયે કહ્યું, સૂર્યનારાયણ ભગવાન પધારો, મારે બાળક જોઈએ છે. અને એ બાળક થયા, એનું નામ કર્ણ કહેવામાં આવે. કહ્યું કે આ તો ભગવાન સાચા ગુરુદેવ હતા. વળી પાછા કહે છે, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, આમ 3 માતા કુંતી મૈયા છે, અને માદ્રી 2 પુત્રોની આખું સુંદર મહાભારતની કથાનો પ્રસંગ લઈ અને કુંતી મૈયાએ ભગવાન આગળ માંગ્યું. તો છેલ્લી અવસ્થા, અને ત્યારે માંગે તો કેવું માંગે, વિપદ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. હે ભગવાન, હવે તો હેબિટ થઈ ગઈ શરીરમાં. વિપદ સંતુ ન સસ્વત. ઘણી વાર એક રોગ આવે, ડૉક્ટર કે રિપોર્ટ કઢાવો તો પાછો બીજો આવે, ત્રીજો આવે.
આમ રોગી શરીર થઈ જાય, પછી કે હવે આ રોગમાં જીવવાનું છે, બીજું કંઈ થવાનું નથી, ત્યારે એક્સેપ્ટ કરી લેવાનું. કારણ કે આ બધા જે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ, દેહના ધર્મ છે દેહ દ્વારા નિભાવવા પડે. એમ કુંતી મૈયા માંગે તો થોડુંક ભગવાનને ઓલું લાગ્યું. બુવાએ તે સમયે કીધું, ગોવિંદ મારે થોડીક તારી આગળ કંઈક માગણી કરવી છે. અને બે વ્યક્તિ જ્યારે વખાણ કરે તો સમજવાનું પોકેટ હળવું થવાનું છે. એક તો બેન ને બીજી ફૈબા. બોલો ગિરિરાજ. બેન વખાણ કરે કે ઓહો મારા ભાઈ જેવો કોઈનો નહીં. અને બુવા કે મેં તારું નામ પાડ્યું એટલે જગતમાં આજે હે કે સૌ તારું નામ ગાજી રહ્યું છે. કયું મમ્મા મૈયાને કંઈક જોઈતું હશે અને તે સમયે દુઃખ માંગે છે. એ કથાનો ઇતિહાસ 9મા અધ્યાયમાં ભીષ્મ દાદા સુંદર સ્તુતિ કરે અને એક શ્લોકનું પારણ કરીએ. ભીષ્મ ઉવાચ ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની. શિવરંજની જય હો. स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयोषि यद्भव प्रभाव त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलककुलावृताननाब्जं विजयसखेरतिरस्तु मे नवद्या. સુંદર મજાના 11 શ્લોકમાં ભીષ્મ દાદા સ્તુતિ કરે. હે કેશવ, જ્યારે તમે મને દોડતા આપે કીધેલું હું હાથમાં શસ્ત્ર લઈશ નહીં અને પડેલો રથ એનું એક ચક્ર સુદર્શન ચક્રની જેમ ફેરવતા પ્રભુ મારી ઉપર આવ્યા, ત્યારે મને થયું કે ભગવાનની પણ પ્રતિજ્ઞા તોડનાર હું એક યોદ્ધા છું. અને ભીષ્મ દાદા અને ગંગાજીનો કિનારો ગાંગેય ભીષ્મનું એક નામ છે. જન્મ્યા ત્યારે શું નામ હતું તો કે સત્યવ્રત નામ હતું. પરંતુ ધીરે ધીરે પ્રતિજ્ઞા કરી કે તમારાથી પુત્ર થશે, એ કેવા થશે, આમ થશે, તેમ થશે. એક મહાભારતમાંથી જે ટુકડો લઈએ તો ખબર પડે. તે સમયે કહ્યું અદ્યાવધિ, એ મહાભારતનો એક શ્લોક બોલ્યા, આજથી હું પરણીશ તો બાળક થશે ને. અરે તે સમયે આકાશમાં દેવતાઓ ભીષ્મ ઓહો ભયંકર પ્રતિજ્ઞા છે એટલે નામ પડ્યું. બોલીએ ભીષ્મ મહારાજ કી. એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરી આ જન્મ સુધી ક્રોધ નહીં કરું અને આ જન્મ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી અને બંને વ્રતમાં પારંગત એવી ભીષ્મ સ્તુતિને ભગવાનના ચરણે નિવેદિત કરીએ. ચિતો 10મા અધ્યાયમાં ભગવાન કહે છે હવે અહીંયા બધું જ પાંડવોનું કાર્ય કરવાનું હતું, થઈ ગયું. હવે હું મારા દ્વારિકામાં જાઉં. ભગવાન રથારૂઢ થાય. અર્જુન વગેરે છત્ર ચામર દોડતા ભગવાનને ત્યાં ગયા અને દ્વારકા પધારે. દ્વારિકામાં સુંદર ધ્વજા પતાકાથી આખા માર્ગો શણગાર્યા છે. કદલી સ્તંભ રોપાયા. દરેકના ઘરમાં દધી ઓદન એટલે ખાટા ભાતની રસોઈ થઈ છે. આમ કરતા ભગવાન એક પોતાની 18,000 જે પોતાની પત્નીઓ 16,108 એને બધાને મળે એ કથાનો ઇતિહાસ બતાવ્યો. આ બાજુ પોતાના ઉદરમાં એક તેજ અને અશ્વત્થામાં આવે. ભગવાન પુનઃ રક્ષણ કરવા આવે. પરીક્ષિતનો જન્મ થયો. બોલીએ પરીક્ષિતજી મહારાજ. નાનકડા પરીક્ષિતજીનો બહુ બાલ્યકાલ કયો નથી. યુવરાજ થયા. ભગવાનને છોડવા ગયા છતાંય આવ્યા નહીં. ભીષ્મ દાદા ચયંતુર. એવી રીતના અહીંયા યુધિષ્ઠિર મહારાજ ચિંતાતુર. અરે રે તારા ભાઈ ભગવાનને મૂકવા અર્જુન વગેરે ગયા. 6.5 મહિના થયા હજી પણ આવ્યા નહીં. દૂરથી જોવે મ્લાનમુખ અર્જુન અને કાબે અર્જુન લૂંટ્યો. વહી ધનુષ વહી બાણ. સમય બલવાન હૈ. શરીર સારું હોય, સમય સારું હોય, સમજ સારી હોય, સંપત્તિ સારી હોય તો આવા કર્મ કરી લેવા. કાલે કોને ખબર છે આપણા શરીરમાં કે છે કે નહીં. આમ કરતા કાબે અર્જુન લૂંટ્યો. વહી ધનુષ વહી બાણ. સમય હતો, ભગવાન હતા ત્યાં સુધી એના વાળ વાંકા ન થયા. અને તે સમયે કે આજે તે કયું એવું કર્મ કર્યું. ભગવાન સ્વધામ પધાર્યા.
કયું ધરણીમાં ધરણીધર નથી તો પાંડવો કે રહીને શું કામ? એમ કરતા કરતા હરિદ્વાર આવ્યા. હરિદ્વારથી આગળ જઈએ તો ભારત માતા મંદિર, એની સામે જોઈએ તો સપ્ત સ્ત્રોત, જ્યાં પાંડવોએ નિવાસ કર્યો. અને કેવા લાગ્યા કે હવે આપણે આપણું અભ્યુદય કરવું જોઈએ. કયું રાજપાટ કોને સોંપીશું? પરીક્ષિત રાજાને ગાદી ઉપર બેસાડ્યા અને પાંડવો આવવા લાગ્યા છે. યશ્રદ્ધૈ તદ ભગવદ પ્રિયાણામ પાંડો સુતાનામિતિ સંપ્રયાણમ શૃણોત્યલમ સ્વસ્ત્યેનમ પવિત્રમ લબ્ધ્વા હરો ભક્તિમુપૈતિ સિદ્ધિમ. આ પાંડવોના મહાપ્રયાણની કથા. અહીંયા આવ્યા, સ્વર્ગારોહણ ગયા, અહીંથી બદ્રી કેદાર ગયા. ત્યાં આગળ જતા જતા દ્રૌપદીએ સૌથી પહેલા પ્રાણ છોડ્યા. પછી આગળ જતા જતા દ્રૌપદી મૈયા થોડાક પ્રાણવાળા. ભીમે એક મોટો પુલ બનાવ્યો અને દ્રૌપદી મૈયા આગળ વધો. તેટલું બ્રિજ છે જેને ભીમ પુલ કહેવામાં આવે છે. બ્રિજ થઈ ગયો છે. ગયા છો કે? ભીમ પુલ બ્રિજ થઈ ગયો. આ બ્રિજ તો હવે બને છે, પણ આ બ્રિજ જોવા જેવો છે. આમાં સિમેન્ટ ખવાતી નથી. બોલો ગિરિરાજ. આમ કરતા કરતા સુંદર ભીમસેન આગળ ગયા. પછી તો ભીમસેનના, સહદેવના, નકુલના વ્યક્તિ એક જ બજે છે અને જેનું નામ યુધિષ્ઠિર ધર્મરાજ. કહેવાય છે કે આપ મુવા વિના સ્વર્ગે જવાતું નથી. એ કહેવતને જૂઠી પાડી સદેહે આપણા બધાના યુધિષ્ઠિર મહારાજ એ અહીંથી સ્વર્ગારોહણ કરી અને ચાર ધામ તરફથી અંદરનો જે સુંદર માર્ગ, એનું નામ સ્વર્ગારોહણ ગયા. આ બાજુ પરીક્ષિત રાજા મોટા થયા, રાજગાદીના રાજા છે. પરિવેષણ કરતા કરતા એક જગ્યાએ એક ગાયને જોઈ, એક બળદને જોયું, એક કાળા કપડાવાળા મનુષ્યને જોયા. કહ્યું છે આ કોણ છે? બળદ હતો, એણે કહ્યું હું ધર્મ છું. ગાય હતી, એણે કહ્યું હું ધરણી છું. આ બાજુ કાળા કપડાવાળો એને કીધું હું કલયુગ છું. આ કૌતુકને જોઈને કહેવા લાગ્યા, કલયુગ તું મારા દેશમાંથી ચાલ્યો જા. કહ્યું મને ભગવાને મોકલ્યો, હું સ્વધામ જાઉં, પછી તારો યુગ ચાલુ થશે. કલયુગનો પહેલો દિવસ ને પરીક્ષિત રાજાનો પહેલો દિવસ. રાજા બિચારો કરે શું? તળિયા ઝાટક થઈ ગયું હોય તો બોલો ગિરિરાજ. આમ કરતા કરતા એ કથા સમજાવે અને ત્યારબાદ ધર્મના 3 પગ કપાયેલા, માત્ર એક જ પગ ઉપર ઊભેલા અને એને પણ કાપવા જઈ. અને તે સમયે કહ્યું કલયુગ આને તારે બચાવવાનો, માંગ બીજું જોઈતું હોય તે આ. કહ્યું કે મારે 5 વસ્તુ જોઈએ. દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્ર ધર્માશ્ચતુર્વિદઃ. ત્યાં 4 પ્રકારનું હોય. દ્યુતમ જુગાર રમાતો હોય ત્યાં રહેવાનું. પાનમ સુરાપાન, જ્યાં કંઈ ન પીવાની વસ્તુ પીવાય. અને નોનવેજ ખવાતું હોય. ચોથા નંબરમાં વૈશ્યા ગણિકાઓ રહેતી હોય. આ 4 જગ્યા આપી. કલીએ મોઢું બગાડ્યું. કહ્યું કે આમાં તો કોઈ આવે નહીં, સારા માણસો આવે એવું કોઈ સ્થાન આપો. અને તે સમયે કહ્યું સુવર્ણ હું તને આપી દઉં છું. આમ કરી ઘેરે આવ્યા. કલિયુગ તો મહારાજ થયો. કહ્યું કે સાચું છે કે ખોટું? એટલે જરાસંઘના વખતનો એક પેટી ખોલી તો જરાસંઘનો અનીતિનો મુકુટ પરીક્ષિત રાજાએ ધારણ કર્યો. તરત જ મૃગિયા ખેલવાની, હિંસા કરવાની ઈચ્છા થઈ. એક પછી એક વધ કરવા લાગ્યા. પાપી મન થવા લાગ્યું. એક ઋષિના આશ્રમમાં આવ્યા. દુતિતઃ ક્ષુતિતો વૃષમ, બહુ પાપ કરવા લાગ્યો. કારણ કે બુભુક્ષિત કેમ ન કરો તે પાપમ. ભૂખ અને તરસ લાગી. સમીક ઋષિને ઢોંગી કયા. ઋષિના ગળામાં મરેલો સર્પ. ઋષિ બાળક આવેલો, શ્રાપ આપ્યો. આજથી 7મા દિવસે આ રાજાનું મૃત્યુ તક્ષક દ્વારા થશે. ઘેર આવી મુકુટ ઉતારે, પ્રાયશ્ચિત કરવા લાગે. અને તે સમયે રાજાએ બીજું કંઈ ન કર્યું. કહ્યું કે જીવન બરબાદ થઈ ચૂક્યું છે. મરણ સુધારવા માટે કોઈ ઋષિના આશ્રમે જાઓ. વલકલ વસ્ત્ર ધારણ કરી ગંગા નદીના પાવનતમ કિનારા ઉપર પધાર્યા. અને ત્યાં સુખદેવજી મહારાજનું આગમન થયું. બોલીએ સુખદેવજી મહારાજ. કેવા સુખદેવજી? તમ દ્યષ્ટવસમ સુકુમાર પાદ, સુકુમાર પાદ. ચાર્વાયતાક્ષો નસતુલ્યકર્ણ સુબ્રવાનનમ કંબો સુજાત કંઠમ.
કેવા સુખદેવજી? તમ દ્યષ્ટ વર્ષમ, 16 વર્ષ ડાયરેક્ટ ન કયા, 8 દુને 16, તમ વત્તા દ્વિ વત્તા અષ્ટમ ત્યમ દ્યષ્ટ વર્ષમ. એ સુખદેવજી 8 દુને 16 ડાયરેક્ટ 16 વર્ષના કે તો શરીરના વિકાર આવે, શરીરના ધર્મ આવે. પણ સુખદેવજી મહારાજને કોઈ ધર્મના કે કોઈ શરીરના અવયવો ક્યારેય પણ કેળી શકે નહીં. એવા સુખદેવજી મહારાજના દિવ્ય દર્શન થયા. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ગુરુદેવ, જેનું મરણ નજીક હોય એને શું કરવું? તે સમયે કહ્યું કે આ પ્રમાણે ભગવાનના આશ્રયમાં રહેવું જોઈએ. પ્રથમ સ્કંદ ત્યાં સમાપ્ત થાય. દ્વિતીય સ્કંદમાં સુંદર મજાના 2 અધ્યાય અને 6 અધ્યાય સાધન લીલા કહેવામાં આવે. 2 અધ્યાયમાં સુંદર મજાના તત્વની વાત કરી, બીજા 2 અધ્યાયમાં આત્મતત્વની વાત કરી અને 6 અધ્યાયમાં પરમ તત્વની વાત કરી. આવી રીતના બીજા સ્કંદમાં જ્યારે પરીક્ષિત રાજા કે હે રાજન સાંભળો, અને સુખદેવજી મહારાજ મુખરિત થયા. પ્રથમ સ્કંદમાં ક્યાંય સુખદેવજી બોલે નહીં. ગીતાજીના પહેલા અધ્યાયમાં ક્યાંય ભગવાન બોલે નહીં. જે મોટા છે એને સૌથી પહેલાં બધાનું સાંભળી લેવું. બોલો ગોવર્ધન. આપણે જ બડબડ કરીએ તો પછી બીજા ક્યાંથી બોલે? એટલે સૌથી પહેલાં મોટા હોય એણે શું કરવું? તો કે સાંભળો, એ જ મોટા. ન સાંભળે એને મોટા કહેવાય જ નહીં. આપણે કહીએ કે અમે તો બહુ સ્પષ્ટ વક્તા રહ્યા અને મોઢા ઉપર જ કહી દઈએ, અને તે સમયે આપણી આ માનવતા ન ગણાય. માનવતા એમાં છે ખૂબ જાણીએ, એ આપણા પ્રત્યે ગમે તેટલું કરે છે, જાણીએ છીએ, છતાંય અજાણ્યાની જેમ રહે, એનું નામ વૈષ્ણવ કહેવાય. બોલો ગોવર્ધન. આપણું અહિત સિવાય બીજું કંઈ કરતા નથી, છતાંય તમે એનું સહન કરીએ છીએ. આપણે કહેશું તો નાની જીભ હશે, પણ ભગવાન જ્યારે એના જીભથી જવાબ આપશે ત્યારે આપણે કંઈ કહેવું નહીં પડે. કારણ કે શ્યામ સુંદરના કાન બહુ મોટા છે, એટલે એનું નામ છે કાન કુંવર. જેના કાન કુંવારા છે એટલે બધાનું સાંભળે. કુંવારા હોય ત્યાં સુધી બધાનું સાંભળે. ગિરિરાજ ધરણ કી જય. તો કાન કુંવર છે. નાનકડા હતા એટલે યશોદા મૈયા બાંધે તો સાકી લે. બલદેવ ભૈયા કે મૈયા इसने तो मिट्टी खाई है, तोय સાંભળી લે. વળી પાછા કે લાલા इसमें गेंद गया है, यमुनाजी तो जहरीली है, विषैली है. તોય વિષ જેણે પીધું હોય એમાં ભગવાન પધારે, ત્યાં તો વિષ જે પીવડાવા આવે એનામાં ભગવાન પડે. આવા ભગવાન તે છે જે બધાનું સાંભળે. બધાનું ન સાંભળે એને ભગવાનના ગુણોવાળા ન કહેવાય. અને વૈષ્ણવ જન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે. બહુ ગાવાનો સમય નથી, કારણ કે ખાવાનો ટાઈમ થઈ ગયો છે. બોલો ગેરેના. નાવાનો ટાઈમ ગયો, ગાવાનો ટાઈમ ગયો, અને કયો ટાઈમ આવ્યો છે? આવવાનો. એટલે બીજા સ્કંદમાં સુંદર મજાના 2 અધ્યાય 6 અધ્યાય સુંદર ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. કથા કહેતા કહેતા કે આ શરીર છે એ ભગવાનનું આખું વિશ્વ છે, શરીર છે. અને એ શરીરમાં ભગવાનને જ માનવાના. પાતાલ મેં તસ્ય હિ પાદ મૂલમ. 7 લોક નીચે છે, અતલ વિતલ તલાતલ રસાતલ મહાતાલ. ઉપર 14 લોક છે, ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. વચ્ચેનો લોક છે એનું નામ મૃત્યુલોક છે. આપણે જ્યાં રહીએ છીએ તેનું નામ મૃત્યુલોક છે. એટલે અહીંયા કોઈ પરમેનન્ટ છે નહીં, ટેમ્પરરી છે. આ આશ્રમમાં આવ્યા છીએ તોય ટેમ્પરરી. જે રૂમ મળી છે એમાં ટેમ્પરરી. બાથરૂમમાં પાણી આવે છે ટેમ્પરરી, ગરમ આવે છે ટેમ્પરરી, ભોજન આવે છે ટેમ્પરરી. પરંતુ પરમેનન્ટ શું છે? તો કે ભગવાનની ભક્તિ કરી હોય એ જ પરમેનન્ટ છે. અને દેહેન સહજાયતે નદ્યશ્ચ નાડ્યશ્ચ હરે શરીરમ. ભગવતજીમાં બહુ સુંદર લખ્યું. આ બધું જ ભગવાનનું સુંદર આદિ ભૌતિક સ્વરૂપ છે. પહાડો છે ભગવાનના અસ્થિ છે. જેટલી નદીઓ છે એ બધી ભગવાનની રુધિર વાહિની છે. જેમ કે કોઈને બ્લોકેડ આવે તો પછી ઓપરેશન કરવું પડે, એમ ભગવાનને આવી પોઝિશન થઈ ગઈ. નદીઓ કેટલી બધી દૂષણવાળી થઈ ગઈ. એટલે સમજવાનું, આપણે મોટો ગંદકીનો જે ભાર આપીએ છીએ ભગવાનની નાડી બ્લોકેજ કરી છે. બોલો ગોવર્ધન. નદ્યશ્ચ નાડ્યશ્ચ હરે શરીરમ. એ નદીઓ ભગવાનનું શરીર છે. એમાં જેવું ને તેવું ક્યાંય પણ પધરાવાનું નહીં. આપણા યમુનાજી, આપણા ગંગાજી, આપણા કાવેરી, આપણા નર્મદાજી જે શુદ્ધ અને વિશુદ્ધ રહેવા જોઈએ. જઈએ તો આપણને આંસુ આવી જાય.
વાહ વાહ, પવિત્રતા કોના જેવી તો કે ગંગા જેવી, ધારા કોના જેવી તો કે ગંગા જેવી, જ્ઞાન કોના જેવું તો કે ગંગા જેવું. કેટલી ઉપમા આપી. અને આપણે તો સવારે 7 વાગે 8 વાગે ઉપમા ખાધા પછી ઉપમા આપતા જ ભૂલી જઈએ. બોલો ગિરિરાજ. આવી સુંદર બીજા સ્કંદની વાતો કરી, ત્યાં બીજા સ્કંદને સમાપ્ત કરીએ. આવતીકાલે બરોબર કેટલા વાગે કથા રાખવાની છે? બપોર પછી 3 વાગે 3:30 વાગે પાછા બેસીએ. અને ત્યારે જઈ પહેલા થોડી વાર ગોપાલ ગોપાલ શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ શ્યામ ગોપાલ નંદલાલ ગોપાલ શ્યામ ગોપાલ નંદલાલ ગોપાલ શ્યામ ગોપાલ નંદલાલ ગોપાલ શ્યામ ગોપાલ નંદલાલ ગોપાલ રાજ ગોપાલ રાજ ગોપાલ રાજ ગોપાલ રાજ ગોપાલ રાજ ગોપાલ ગિરિરાજ ગોપાલ રાજ ગોપાલ ગિરિરાજ ગોપાલ રાણી ગોપાલ રાણી ગોપાલ રાણી ગોપાલ રાણી ગોપાલ રાણી ગોપાલ રાધે રાણી ગોપાલ રાણી ગોપાલ રાધે રાણી ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ મહાપ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ મહાપ્રભુ ગોપાલ 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 શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ 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 શ્યામ ગોપાલ રાધે ગોપાલ રાધે ગોપાલ રાજ ગોપાલ રાધે ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ પ્રભુ ગોપાલ બોલે શ્રી વલ્લભાધીશ કી હર હર ગંગે માત કી જય હર હર મહાદેવ आज के आनंद की जय हो जय हो जय। તો હવે જમવા જવું નથી? કથા રસ જ પીધો ને? બહુ સરસ સરસ. ઓકે, તો આવતીકાલે આ સમયે પાછા બપોરના મળીએ. આજનું જે સૂચન છે કંઈક એવું જ બચ્યું ભાઈ? નહીં, તમે બધા માઇક લો ને પછી મને ઓલું લાગે છે બહુ કે ભાઈ આ વક્તા ધીરે ધીરે આયોજકો તો થઈ જ ગયા છે પૂર્ણપણે, વક્તા ન થઈ જાય આમાંથી કોઈ એકાદા, નહીંતર મારું સ્થાન જતું રહેશે. બોલો ગિરિરાજ. તો આજે બપોરના ભોજન કરી લો, પછી 15-20 મિનિટ આડે પડખે તો થવું જ પડે. એમ થઈ અને પાછા તૈયાર થઈ. કેટલા વાગે બસ આવવાની છે? 3 વાગે. હા હેજી દીપકભાઈ, 3 વાગે. કારિયા સાહેબને 3 તરણા કહે છે, એટલે 1-1 કલાક ત્રણેયનો ગણી લો, એટલે 3 કલાક 3 વાગે આવી જશે. બોલો ગિરિરાજ ધરણ કી જય હો. જય શ્રી કૃષ્ણ. આજે આપણે હરકી પેઢી ઉપર ત્યાં જવાના છીએ. આરતીનો સમય વહેલો હોય છે, એટલે આપણે અહીંથી લગભગ 2:30-3 વાગ્યાની વચ્ચે નીકળીશું. એટલે 2:30 વાગે લગભગ બધા તૈયાર થઈને રહેજો. ને અહીંયા જ બધી ગાડી આવી જશે. આપણી પાસે નાની ગાડી આવશે, એ ગાડીમાં આપણે ત્યાં હરકી પેઢી ઉપર જઈશું. ત્યાં બધું આરતી અને કરીને નીકળવાનું છે. એ બધાને 5 બસ છે આપણી, એ 5 બસમાં બધાએ આવવાનું. જે બસમાં જે લોકો બેઠા હોય એ લોકો એ બસમાં રહેવાનું જ છે. અને બધા લોકોનો બધામાં એક વોલેન્ટિયર હશે, એટલે તમે તમારા મોબાઈલ નંબર અને બધું તમે લખાવી દેજો, એટલે જેથી કરીને કોઈ રહી ગયું હોય, આગળ પાછળ થયું હોય તો તમારો કોન્ટેક કરી શકે. બરાબર છે? અને તમે
બરાબર તમે સમજી ગયા ને. આપણે અહીંથી જવાનું છે એ નાની ગાડીમાં જવાનું છે. 6 ગાડી કે 8 જણા એમાં બેસશે. એ બેસામાં તમારે જે એક લીડર હોય એ બધા નંબર તમે લઈ લેજો. આવવાનું છે એ બધાએ બસમાં આવવાનું છે. ત્યાંથી આપણને 5 બસ આપણે આવશે અને 5 બસમાં બધાએ અહીંયા આવવાનું છે. એટલે પછી બધા જે 4 દિવસ રહેવાનું છે બધી 5 બસો આપણી પાસે અહીંયા જ ઊભી રહેશે અને એમાં બધાએ આપણે જવાનું છે. એટલે આ પહેલી વખત જે અત્યારે હરકી પેઢી ઉપર જઈએ છીએ ત્યાં આપણે ગાડીમાં જઈએ છીએ. 5 કે 7 કે 8 જે કંઈ ગાડી થાય છે એમાં 6 જણા જશું એકમાં. પણ તમે બધાના નંબર લખી દેજો અને નંબર આપી દેજો અને ગ્રુપમાં જણાવજો. કોઈ આગળ પાછળ થાય તો આપણી પાસે આપણું ઋષિકેશ વોટ્સઅપ ગ્રુપ કરેલું છે એમાં જણાવ.